દિવાળીના તહેવારને લઈ સુરતમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। સુરતના અલગ અલગ 9 ઝોનમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। મીઠાઈ સહિતની ખાદ્ય ચીજોના સેમ્પલ લેવામાં આવ્યા। મીઠાઈમાં વ્યાપક મિલાવટની ફરિયાદના પગલે તપાસ। શંકાસ્પદ મીઠાઈના સેમ્પલ લઈ અને લેબમાં પરીક્ષણમાં મોકલવામાં આવશે। તો સુરતમાં તપાસ ચાલી રહી છે। મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ થઈ રહી છે। અલગ અલગ 9 ઝોનમાં આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે। મીઠાઈ સહિતની ખાદ્ય ચીજોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને વ્યાપક મિલાવટની ફરિયાદના પગલે આ તપાસ થઈ રહી છે। દિવાળી આવતાની સાથે જ મીઠાઈ વિક્રેતાઓની દુકાનો ઉપર આરોગ્ય વિભાગના સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, દરોડા ચાલી રહ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અલગ અલગ મીઠાઈઓના સેમ્પલ અત્યારે લેવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે દિવાળીની અંદર કરોડો રૂપિયાની મીઠાઈ છે એ લોકો આરોગી જતા હોય છે, સુરતીઓ છે આ પ્રમાણે મીઠાઈઓ આરોગી જતા હોય છે। ત્યારે દિવાળી પહેલા જે મીઠાઈઓના સેમ્પલ છે લેવામાં આવી રહ્યા છે। મીઠાઈ ખાવા લાયક છે કે નહીં તેને લઈને પૃથક્કરણ કરવામાં આવશે। લેબોરેટરીમાં તમામ સેમ્પલો છે એ આ મોકલવામાં આવશે। અત્યારે હાલ જોઈ શકાય છે કાજુ કતરી અને મોતીચૂરના લડ્ડુ છે એ અત્યારે હાલ જે સીલ પેકિંગ કરવામાં આવ્યા છે અને આ પ્રમાણે આ જે તમામ સેમ્પલો છે એ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવશે। અલગ અલગ મીઠાઈઓ છે એ મીઠાઈઓ અત્યારે હાલ જે રીતે સીલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોતીચૂરનો લડ્ડુ હોય, લાડુ હોય કે પછી આ પ્રમાણે જે મેંગો બેરીના લડ્ડુ હોય, આ તમામ મીઠાઈઓ છે એ દિવાળીમાં ગિફ્ટ પણ આપવામાં આવતી હોય છે। લોકો છે આ રીતે તેની ખરીદારી કરતા હોય છે। અધિકારી આપણી સાથે મોજૂદ છે, ડીપી રાજપૂત સાહેબ। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? દિવાળીના તહેવારોને લઈને તમામ ઝોનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને દરેક જગ્યાથી સેમ્પલ લઈને કામગીરી ચાલુ છે। કયા કયા સેમ્પલો લેવાય? અત્યારે કાજુ કતરી, પેંડાના સેમ્પલો લેવાય છે અને દરેક ઇન્સ્પેક્ટર અલગ અલગ ઝોનમાં અલગ અલગ વેરાયટી લઈને અને એની લેબોરેટરી અર્થે તપાસ થાય છે। તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ તમામ જે સેમ્પલો છે એ પૃથક્કરણ માટે મોકલવામાં આવશે। આ તમામ ચીજ વસ્તુઓ છે ખાદ્ય જે ખાવા લાયક છે કે નહીં એને તપાસણી કરવામાં આવશે। સુરતમાં દિવાળીના તહેવારને લઈને કરોડો રૂપિયાનું જે મીઠાઈઓ છે એ ખાઈ જતા હોય છે ત્યારે લોકો બીમાર પડતા હોય છે, તેમના આરોગ્યને ક્ષતિ ન પહોંચે તેના માટે જે આરોગ્ય વિભાગ છે તે અત્યારે કાર્યવાહીમાં જોતરાઈ। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।